જય માતાજી। હું સાહિત્યકાર પૌભા ગઢવી અને પૌભા ગઢવી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। રોજ કંઈક ને કંઈક ભક્તિનો, દુહાનો, છંદનો કે ભજનનો ભાવ આપણે રજૂ કરીએ છીએ। મતે અનુસાર, મારી બુદ્ધિ અનુસાર રોજ રોજ આપણે દુહા અને છંદને માણીએ છીએ। આજે એક સરસ મજાનું એવું કાવ્ય બાપલભાઈ ગઢવીના દીકરા ગિરીશભાઈએ મને મોકલ્યું છે। બાપલભાઈની લખેલી કવિતા છે, પણ બહુ સરસ મજાની છે। સુંદર આધ્યાત્મિક અને કટાક્ષ કર્યો છે કે હે માનવ, જીવન મોંઘો મનુષ્ય મળ્યો છે તો એને માણી લે, એને વેડફતો નહીં। અને ભજન હંમેશા એ જ આપણને સમજાવે છે, કારણ કે ભજન ગાવું એ અઘરી બાબત છે। સુર, તાલ, લય આ બધું મળે ત્યારે ભજન ગાવ તો રૂડું લાગે, પણ એનાથી વધારે ભજન સાંભળવું એ એનાથી વધારે અઘરું છે। ગાવું તો અઘરું છે જ, પણ ભજનને સાંભળવું એ એનાથી અઘરું છે। અને જો ભજન સાંભળો હરખાએ, સાંભળતા જો આવડી જાય તો પાછા એના એ ભજનને સમજવું અઘરું છે। એથી તમને એમ થાય કે સાંભળે એ સમજતા નહીં હોય, પણ નહીં, જેટલું આપણે સાંભળવી છીએ એ બધું સમજી ન શકતા હોય। દાખલા તરીકે કૂતરું ભણતું હોય તો તમે સાંભળી શકો, સમજી ન શકો। સમજવા માટે તો એની ઉપર અભ્યાસ કરવો પડે, તો તમે એ કૂતરું શું ભણે છે એ તમે સમજી શકો। ગાય ભાંભળા દેતી હોય તો તમે સાંભળી શકો, સમજી ન શકો। ઘોડું હણણતું હોય, હાવળ દેતું હોય તો તમે સાંભળી શકો, સમજી ન શકો। એમ ભજન સાંભળે એ બધા સમજતા ન હોય, અને જો સાંભળનારો સમજવા માંડે તો એ સમજવું અઘરું છે। અને સમજવા કરતા પાછું જીવનમાં ઉતારવું એથી અઘરું છે, કારણ કે ભજન જેવું સંતો મહાકવિઓ જે કહી ગયા છે એને જીવનમાં ઉતારવું એથી અઘરું છે, કારણ કે સાંભળી શકાય, સમજી શકાય, ગાય શકાય, પણ જીવનમાં ઉતારી ન શકાય। પણ જો જીવનમાં ઉતરી જાય તો પાછું એને પચાવવું બહુ અઘરું છે। ભજનની તપસ્યા છે, ભજન સાંભળી અને જીવન ધન્ય બની જાય, એને પાછું પચાવવું બહુ અઘરું છે। એ બીજાની ભૂલ કાઢતો થઈ જાય કે આમ ન હોય ને તેમ ન હોય ને અત્યારે ન ગવાય ને આ ભજન આમ ને તેમ ને ઘણી રીતે પચાવી ના શકે માણસ, એ પચાવવું બહુ અઘરું છે। એટલે આપણા સંતો મહાકવિઓ, એમાં બાપલભાઈની રચના છે કે જેમ માણસ જૂનું વસ્ત્ર તજી અને નીકળી જાય, એમ આ ખોળિયામાંથી પ્રાણ એક દી નીકળી જાય છે। જેમ જૂનું વસ્ત્ર તજી દે ને એમ આ ખોળિયાને એક દી આત્મો તજી દે છે। અને બાપલભાઈ લખે છે કે સમજી જાજો રે શાનમાં, એ સમજી જાજો રે શાનમાં, કાયમ કોઈ નથી રહેવાનું, સમજી જાજો રે શાનમાં, કાયમ નથી કોઈ રહેવાનું, ઠાલા ઠૂઠ થઈ શું રે ફરો છો, એ ઠાલા ઠૂઠ થઈ શું રે ફરો છો, જન્માએ મજ જવાનું, સમજી જાજો રે શાનમાં। એ જીવ સમજ, જેવી રીતે તારો જન્મ થયો એવી રીતે જ તારું મૃત્યુ થવાનું છે, કાંઈ હારે આવવાનું નથી। સિકંદર જેવો, સિકંદર એમ કહેતો હોય કે મારા હાથ ખુલ્લા રાખજો, ખુલ્લે હાથે આવ્યો છું, ખુલ્લે હાથે જવાનો છું, કાંઈ હારે લઈ જવાનો નથી। મુછ મરડતા કંઈક મહીપતિ ગજબ હતા, ગંભીર સબળ એના શરીર અમે મહાણે જોયા મેકરણ। અરે ગીતા ગાન જ્ઞાન દીધું કૃષ્ણે કેવી કરી, એ સાંભળ્યાના શરીર અમે મહાણે જોયા મેકરણ।
અને માયા બધી મલકની નંદે કેવી ભેગી કરી, પણ ઈ સુમ લુભિયાના ઈ શરીર અમે મહાણે જોયા મેકરણ. તો બાપલભાઈ એમ કે છે સુરનગર ચારણ કવિ કે તો કરવું શું? એ માનવતાનું હાચું માતમ, એ માનવતાનું હાચું માતમ, ખવરાવીને ખાવાનું, માનવતાનું હાચું માતમ, ખવરાવીને ખાવાનું. પણ આ કોણ કરી શકે? માનવતાનું માતમ કોણ ઓળખી શકે? કોણ ખવરાવીને ખાઈ શકે? પ્રવણા પાવાનું, ગુણ ગાવાનું, ખવરાવીને ખાવાનું, ઘોડે ચડવાનું, મૂછે તાનું, ખવરાવીને ખાવાનું, સુરવીરતાનું, પ્રભુ કૃપાનું, અનવીર થવાનું, મહારથી વિતવા ભરવાનું, રણ ચડવાનું, કોઈ ના મરદાનું કામ નથી, કોઈ ના મરદાનું કામ. આ તો બધા મરદ કરી શકે, જેને માનવતાનું મૂલ્ય સમજાણું છે, જેના મોંઘો મનુષ્યને સમજાણો છે, એ આ કરી શકે. તો શું કે છે બાપલભાઈ કે માનવતાનું હાચું માતમ, ખવરાવીને ખાવાનું, હળી મળીને હસતા રહેવું, એ હળી મળીને હસતા રહેવું, એક દી જન્માએ મજ જવાનું, સમજી જાજો રે સાનુમાં, કાયમ કોઈ નથી રહેવાનું. ઘણા એમ કે હું નહીં હોય ત્યારે આનું શું થાય, હું નહીં હોય તો પછી આ બધાનું શું થાય, આનું શું થાય છે, હું નહીં હોય તો પછી આ કેમ હાલશે. ત્યારે આ દુહો યાદ આવે છે. એક દુહો યાદ આવે છે કે માનવ કહે મારા વિના ચાલે નહીં સંસાર, માણસ કહે મારા વિના ચાલે નહીં સંસાર, અરે રામ કૃષ્ણ જેવા હાલ્યા ગયા તોય ચાલે છે સંસાર. માટે કઈક ભલાયું કરી લે. એટલે કાગ બાપુ કે છે કે કાગયને પાણી પાદે, એ ભેળ બેહી ખાજે રે, કાગયને પાણી પાદે, એ ભેળ બેહી ખાજે રે, એ દિયન ઝાપરે સુધી તું મેલવા જાજે રે, આવકારો મીઠો આપજે રે જી. આચારણ કવિની કવિતાની તાકાત. કાગે એને પાણી પાજે. અને આ બાપલભાઈ એમ કે છે કે માનવતાનું હાચું માતમ, ખવરાવીને ખાવાનું, હળી મળીને હસતા રહેવું, જન્માએ મજ જવાનું, સમજી જાજો રે શાનમાં. સમજી જાઓ, સમજી જાઓ, સમજી જાઓ. કવિઓ આપણને કેટલું સમજાવે છે. કારણ કે ઉત્તમ ભાવે આનંદ માણો. આ દેહ મળ્યો છે એ આનંદ કરવા માટે મળ્યો છે, મોજ કરવા માટે. અને એટલે દાન અલગારીને કે છે કે મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું, પણ અલખ અગોચમ અલખ ધણીની ખોજમાં રહેવું. એટલે એ ઉત્તમ ભાવે આનંદ માણો, પાછળ છે પસ્તાવાનું. જો જીવનમાં કાંઈ ન કર્યું તો પાછળ પસ્તાવા સિવાય કાંઈ નહીં રહે. માણસને એક સમય મળે છે, અને જો સમય માણસ સાચવી લે ને તો જ તે, બાકી તો એનું જીવન પસ્તાવાની માલપા ગુજારવાનું રહે. પણ જે સમય મેળ્યો છે, વીજળીના ચમકારે મોતીડા પ્રોવિલ્યો તો પ્રોવિલ્યો. પાનભાઈ, તમને જે સમય મેળ્યો છે અને સમયનો જો સદુપયોગ કરી લ્યો તો જીવન ધન્ય બનશે. વીજળીના ચમકારે મોતીડા પ્રોવિલ્યો તો પ્રોવિલ્યો પાનભાઈ, નહીતર અચાનક થાય અંધારા. અંધારા એટલે પસ્તાવા સિવાય બીજું કઈ નહીં રહે. તો એ ઉત્તમ ભાવે આનંદ માણો, પાછળ છે પસ્તાવાનું, બચકા જે તે બાંધારે છે. જેટલું હોય એટલું બધું પડ્યું રહેવાનું. ધનાની ભૂમો પચવસ્ય ગોષ્ઠે, ભાર્યા ગૃહ દ્વારી દેહ ચનમારે, કર્માનું ગચ્છતિ જીવ એક. ધન જ્યાં હોય ત્યાં પડ્યું રહેશે. હો બહુ ભેહું હોય તોય ભલે,
500,000 વીઘા જમીન હોય તો ભલે પડી રહેવાની છે બધું, અને ગમે એટલું ધન હોય પડ્યું રહેશે. પોતાની સ્ત્રી એમ થાય કે આપણી છે તો એ બારણા સુધી દરવાજા સુધી સાથ આપશે. પોતાને એમ થાય કાયા મારી છે તો કાયા એ દેહ બળતી હોય ત્યાં સુધી સાથ આપશે. સ્વજનો છે એ શમશાન સુધી સાથ આપશે. બાકી અંતે તો કર્માનું ગચ્છતી, જીવ કર્મનું પોટલું બાંધી અને જીવને એકને જવાનું છે. માટે કે છે કે સમજી જાજો રે શાનમાં, કાયમ નથી કોઈ રહેવાનું. જાજી માયા ભેગી કરે ને જો જાજુ જીવાત, તો નંદને નો થાત મહાણના તેડા માંડણા. એવું નથી કે મિલકત ભેગી કરી લ્યો એટલે જાજુ જીવાઈ જાય. નહીં, એ તો તમારા જે શ્વાસા લખ્યા છે, કાગ હસતા અને રોતા. તમે હસતા હસતા જીવન પસાર કરો તોય ભલે, અને રોતા રોતા જીવન પસાર કરો તોય ભલે. જે શ્વાસા લખાણા છે એ શ્વાસા પૂરા કરવાના છે. માટે કીધું એ બચકા જે તે બાંધા રહેશે, જન્માએ મજ જવાનું. સમજી જાજો રે શાનમાં, કાયમ કોઈ નથી રહેવાનું. ઠાલા ઠૂઠ થઈશું રે ફરો છો, જન્માએ મજ જવાનું. અને બાપલભાઈ ગઢવી એમ કે છે કે હે જીવ, જગતની માલપા આવીને કંઈક ઉપકાર કરી લે તો, કે જેને જરૂર છે એને આપ. એ ઉઘાડાને ઓઢાડી દેજો, જેને જરૂર છે એને આપો. ધરાણેલાના મોઢામાં કોળિયા દેવાની જરૂર નથી, પણ ભૂખ્યાને ભાત તો હેઠા આપો. એટલે એ ઉઘાડાને ઓઢાડી દેજો, કારણ કે ઉઘાડા એક દી થવાનું. ખાપણિયા ખર ખેંચી લેશે. જીવનનું છેલ્લું કપડું ખાપણ ચડે છે, પણ શમશાનની માલપા, સૈયાની માલપા, ચિતાની માથે જ્યાં લાશને હુવડાવે એ વખતે માણસો ખાપણે ખેંચી લેવાના છે. જેમ જન્મો માણસ એમ જ જવાનો છે. માટે ઉઘાડું કોઈ હોય તો એને ઉઠાડી દેજો, થરથરતું હોય ટાઈટથી તો એને ઉઠાડી દેજો. બાકી આપણે એક દી ઉઘાડા થવાનું છે. એ ઉઘાડાને ઉઠાડી દેજો, ઉઘાડા એક દી થવાનું. ખાપણિયા ખરે ખેંચી લેશે, જન્માએ મજ જવાનું. જન્માએ મજ જવાનું. અને એટલે બાપલભાઈ ગઢવી એમ કે છે કે બાપલ બનાવો ભલે બગીચા. ગમે એટલી મિલકત હોય, ગમે એટલો શોખ માટે, ગમે એટલું સારું સારું બનાવો, જરૂરી છે જીવન જીવવા માટે. પણ આ પાછળ હારે હારે સમજતું રહેવાની વાત છે. બાકી જીવનમાં આ બધી સગવડતા, સુખ, સંપત્તિ બધાની જરૂર છે, પણ સંપત્તિ અને સંસ્કાર આ બેયની જીવનમાં જરૂર છે. પણ ફરક એટલો છે કે સંપત્તિ મૂકીને વી જવું પડે, સંસ્કાર ભાથા તરીકે કાયમ આવે છે. એટલે એ બાપલ બનાવો ભલે બગીચા, મેડીથી શું મલકાવાનું. બાપલ બનાવો, એ કવિ બાપલ કે બનાવો ભલે બગીચા, મેડીથી શું મલકાવાનું. સુવાનું એક દિવસે શમશાને, છેલ્લે તો શમશાને જઈને સુઈ જવાનું છે. માટે કંઈક કરી લેજે. એ સુવાનું એક દિવસે શમશાને, જન્માએ મજ જવાનું. સમજી જાજો રે શાનમાં, કાયમ નથી કોઈ રહેવાનું. ઠાલા ઠૂઠ થઈશું રે ફરો છો, જન્માએ મજ જવાનું. જન્માએ મજ જવાનું. બાપલભાઈ ગઢવીની આ સરસ મજાની રચના કે હે જીવ, સેતી જાજે, સેતી જાજે, સેતી જાજે. કારણ કે એક દિવસ જેમ જન્મ થયો છે એમ મૃત્યુ પણ થવાનું છે. પૌભા ગઢવીના. જય માતાજી, જય ભગવતી, જય જગદંબા.